અમદાવાદમાં રિવરફ્રન્ટ પર તારીખ 8 અને 9ના રોજ કોંગ્રેસ પાર્ટી દ્વારા એઆઈસીસીનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેને લઈને સોમવારે રાજીવ ગાંધી ભવન ખાતે પાર્ટીના દિગ્ગજ નેતા ઉપસ્થિત રહ્યા। 65 વર્ષો બાદ આ અધિવેશનનું આયોજન થવા જઈ રહ્યું છે, જેમાં પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ તેમજ લાખો કાર્યકરો ઉપસ્થિત રહેશે તેવું જાણવા મળ્યું છે। રાજ્યના પાર્ટીના ધારાસભ્ય અમિત ચાવડાએ જણાવ્યું કે બીજેપીના શાસનમાં જનતા કૌભાંડો અને ગુંડાગીરીથી કંટાળી ગઈ છે, જેની અસરો આવનારી વિધાનસભાની ચૂંટણીમાં દેખાશે। અમદાવાદમાં 8 ને 9 તારીખે કોંગ્રેસનું મહાઅધિવેશનનું આયોજન થવા થઈ રહ્યું છે, જેમાં હજારો કાર્યકરો હાજર રહેવાના છે, તેમજ કોંગ્રેસના અગ્રણી નેતાઓ પણ હાજર રહેવાના છે। આપણી સાથે અમિત ચાવડા જોડાઈ ગયા છે। આપણે જાણીએ આ આયોજનનો હેતુ શું છે અને આવનારી ચૂંટણી જે 2027માં વિધાનસભાની યોજાવા જઈ રહી છે તેમાં કોંગ્રેસને કેટલો ફાયદો થવાનો છે। અમિતભાઈ, આ અધિવેશનનો તમને 2027માં કેવો ફાયદો થશે? આ અધિવેશનથી ગુજરાતના લોકોના જે પ્રશ્નો છે, મંદી, મોંઘવારી, ભ્રષ્ટાચારથી જે પ્રજા ત્રસ્ત છે, એમાંથી કેવી રીતે મુક્તિ અપાવી શકાય? ગુજરાતના યુવાનો જે સમાન કામ સમાન વેતનનો અધિકાર માગે છે, કાયમી રોજગાર ઝંખી રહ્યા છે, એના માટે કેવી રીતે સમાન કામ સમાન વેતનનો અધિકાર આપી શકાય? ગુજરાતને કુપોષણમાંથી મુક્ત કરવું છે, ગુજરાતને નશામાંથી મુક્ત કરવું છે, ગુજરાતની યુવા પેઢી જે નશામાં બરબાદ થઈ રહી છે એમાંથી બચાવી છે, ગુજરાતના ખેડૂતો જે આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે એને સદ્ધર બનાવવા છે, ગુજરાતના ઉદ્યોગો જે અત્યારે મંદીમાં છે, રત્ન કલાકારો હોય તો આત્મહત્યા કરવા માટે મજબૂર છે, આ બધા જ મુદ્દાઓને લઈને અધિવેશનમાં ચર્ચા કરીશું ને અધિવેશનનો જે સંકલ્પ છે કે ન્યાય પથ, સંકલ્પ, સમર્પણ અને સંઘર્ષના માધ્યમથી આ મુદ્દાઓને લઈને આવનારા દિવસમાં ગુજરાતના સામાન્ય મધ્યમ વર્ગના લોકોને ન્યાય મળે અને અધિકાર મળે એ સુનિશ્ચિત કરીશું। તમે અમિતભાઈ, હમણાં કોન્ફરન્સમાં પણ એવું જણાવ્યું હતું કે દારૂ અને ડ્રગ્સ બેફામ થઈ રહ્યું છે ગુજરાતની અંદર। સૌથી મોટો સવાલ એ જ સાહેબ કે 75 વર્ષ થઈ ગયા આપણા આઝાદીને, એની ઉપર થઈ ગયું, હજુ સુધી કોઈ પણ રાજકીય પાર્ટીએ તમાકુનું ઉત્પાદન બંધ કરાવે એના માટે કોઈ દિવસ આંદોલન નથી કર્યા, કેમ એવું? આપણે નશામુક્ત ગુજરાત કરવાના સંકલ્પ સાથે આગળ વધવું છે અને ગુજરાતમાં જે દારૂ ડ્રગ્સની બધી છે જેના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે, નાની ઉંમરે બહેન દીકરીઓ વિધવા બની રહી છે, પરિવારો બરબાદ થઈ રહ્યા છે, એ માટે જે કાયદો છે નશાબંધીનો એનો કડક અમલ થાય એ દિશાના કાર્યક્રમો લઈને આવીશું। હા, તો અમિતભાઈ ચાવડા, તેમને આપણે બધા સવાલો કર્યા, પરંતુ જ્યારે તમાકુની બાબતમાં એમને સવાલ કરવામાં આવ્યો એટલે એમણે તેથી સીધું યુટર્ન મારીને નશાબંધી ઉપર આવી ગયા, પરંતુ તેમણે એ ના જણાવ્યું કે ભાઈ તમાકુનું વ્યસન જે છે એ ચારે બાજુ છે અને એનું ઉત્પાદન બંધ થવું જોઈએ, તેના વિશે તેમણે ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું। હવે આગળ જોવાનું રહેશે કે આ અધિવેશનથી આવનારી 2027ની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને કેવો ફાયદો થાય છે। જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ, ગિરીશ જોશી, અમદાવાદ।